સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મોટા ફેરફારો થયા છે। કોડીનાર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અને ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કદાવર નેતા જેઠા સોલંકી સહિતના પદાધિકારીઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે અને સમર્થન જાહેર કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે હવે ભાજપના સમીકરણો વિખેરતી કોંગ્રેસને શું ફાયદો થશે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। કોડીનારના સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠકમાં રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા। આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું। જેઠાભાઈએ મંચ પરથી હુંકાર કરતા કહ્યું છે કે તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેશે। વર્ષો સુધી ભાજપના પાયાના પથ્થર રહેલા નેતાઓનું આ પગલું ભાજપ માટે ચિંતાનો વિષય બન્યું છે। માત્ર જેઠાભાઈ જ નહીં પરંતુ ભાજપના સક્રિય નેતા અને હાલના તાલુકા પંચાયતના સદસ્ય સુનિલ રાઠોડે પણ ભાજપ સાથેના છેડા ફાડી નાખ્યા છે। સુનિલભાઈ તેમના વિશાળ સમર્થક ગ્રુપ સાથે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સુનિલભાઈ અગાઉ કારોબારી ચેરમેન જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે, તેથી તેમનો પક્ષપલટો ભાજપના ગ્રામ્ય સંગઠનમાં મોટું ગાબડું પાડી શકે છે। આ રાજકીય હિલચાલ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈએ રણનીતિ સ્પષ્ટ કરતા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે। સમગ્ર મામલે પ્રતિક્રિયાઓ આવી છે, તેના પર નજર કરીએ। કોડીનાર તાલુકાના સિંધાજ ગામે સુનિલભાઈના ઘરે બેઠક રાખવામાં આવેલી। સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા। એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને સિટિંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે એ ફરજ બજાવે છે। કારોબારીના ચેરમેન તરીકે પણ એમને ફરજ બજાવી ચૂક્યા છે અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સીધા જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા છે અને વિધિવત રીતે સીધા જ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી આજે સત્તાવાર રીતે આ બેઠકમાં સુનિલભાઈને ઉમેદવાર તરીકે જાહેરાત પણ કરવામાં આવી છે અને એની સાથોસાથ સીધા તાલુકા પંચાયત અને વડનગર તાલુકા પંચાયતમાં જુવાનસિંહભાઈ અને ભાઈ શ્રી મયુરભાઈ આ બંનેને તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પણ જાહેરાત કરવામાં આવી છે। અને બીજી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના સંસદીય મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી છે અને જે પાયામાંથી જમીનથી વર્ષોથી પોતાની જાહેર જીવનની કારકિર્દી જિલ્લા પંચાયત અમરેલીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી એવા જેઠાભાઈ સોલંકી પણ આજે આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને એમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સમગ્ર કોડીનાર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોની અંદર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા માટેની જેઠાભાઈ સોલંકીએ પણ જાહેરાત આજે કરવામાં આવી છે। જેઠાભાઈ સોલંકીએ આજે કોંગ્રેસની આ બેઠકની અંદર સુનિલભાઈના નેતૃત્વની અંદર જેઠાભાઈએ પણ કીધું છે કે જે સુનિલભાઈ જ્યાં જે નિર્ણય કરે એ નિર્ણયની સાથે હું છું। સુનિલભાઈએ નિર્ણય કર્યો છે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાનો। જેઠાભાઈએ એમને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે। આવનારા દિવસોની અંદર પણ એ રણનીતિ નક્કી કરીને પાર્ટી હાઈકમાન્ડની સાથે નિર્ણય કરીને આવનારા દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાવા માટેનું જાહેરાત કરવામાં આવશે। હાલ પૂરતી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે જેઠાભાઈ સોલંકીએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે। આજે કોડીનાર તાલુકાના સિંધાજ મુકામે સુનિલભાઈ રાઠોડના ઘરે કોડીનાર તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી અને કોડીનાર તાલુકા બીજેપીના સિંધાજ ગામના સદસ્ય સુનિલભાઈ રાઠોડ આજે વિધિવત રીતે
કોંગ્રેસમાં જોડાણા છે, કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં આ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી છે એમાં હાલ પૂરતું કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં આવ્યા છે અને આગામી દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. આ વખતે કોડીનાર તાલુકા પંચાયત 100% અમે કોંગ્રેસ પક્ષની બેસાડશું. કમસે કમ 17 કે 18 સીટ અમે જીતશું એવું હું આ તકે મીડિયાને જણાવું છું. જિલ્લા પંચાયતમાં પણ અમે 5 માંથી 3 જિલ્લા પંચાયત જીતશું એવું હું અહીંથી જાહેર કરું છું. સરકારની જે નીતિ છે, ખેડૂતોના પણ મુદ્દા છે, રોજગારીનો મુદ્દો છે, મોંઘવારીનો પણ મુદ્દો છે. વારંવાર વાયદાઓની આ સરકાર એ પ્રજા હવે ઓળખી ગઈ છે એટલે પ્રજા આમનો જવાબ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપી અને સરકારને દેખાડશે. ગીર સોમનાથના ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાના સૂર વચ્ચે પક્ષપલટો થયો હોવાનું મનાય છે. ત્યારે જેઠાભાઈ સોલંકીનો પ્રભાવ દલિત અને પછાત વર્ગના મતદારો પર વધુ હોવાથી કોંગ્રેસને આનો સીધો જ ફાયદો થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોડીનારનું આ ખેલ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે. એક તરફ કોંગ્રેસ નવા જોશ સાથે મેદાનમાં આવી છે તો બીજી તરફ ભાજપે પોતાનું સંગઠન વિખેરાતું બચાવવા માટે પણ મથામણ કરવી પડશે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ પક્ષપલટાને કેવી રીતે સ્વીકારે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.